હંમેશાની જેમ જ આવું નહીં ચાલતું હોય. એક દિવસ એ પણ દિવસ આવી જશે કે જે દિવસે તમે છેલ્લી વાર સવારે ઉઠ્યા હશો, છેલ્લી વાર બ્રશ કરીને ચા નાસ્તો કરીને સરસ ઓફિસ ગયા હશો, અથવા તો ખેતરે અથવા તો તમારા કામે ગયા હશો. છેલ્લી વાર તમે ખડખડાટ હસી લીધું હશે, અથવા છેલ્લી વાર તમે તમારા મિત્રો સાથે મોજ કરી લીધી હશે. એ છેલ્લી વાર તમે એવું પણ વિચાર્યું હશે કે મારે આમ નથી કરવું, લોકો શું વિચારશે. એ છેલ્લી વારનો અફસોસ પણ હશે. છેલ્લી વાર કદાચ તમે બધું જ મન મૂકીને જીવી પણ લીધું હશે, પણ આ બધું કદાચ છેલ્લી વારનું હશે. એ દિવસ તમને વગર નોટિફિકેશને આવી જશે. ના કોઈ એડવાન્સ મેસેજ, ના કોઈ એડવાન્સ જાણ, કે તમને કોઈ પ્રકારની આશંકા પણ ઊભી નહીં થાય. અને એ છેલ્લો દિવસ હશે તમારી જિંદગીનો, કે એ છેલ્લી વખતે તમે આવતીકાલનું પ્લાનિંગ કરી દીધું હશે, કે આવતા મહિનાનું પ્લાનિંગ કરી દીધું હશે, પણ તમને અહેસાસ નહીં હોય કે આજે આ છેલ્લો દિવસ છે. આવું રોજ નહીં હોય, આવું રોજ ચાલતું પણ નહીં રહે. અને એક જ દિવસ એવો હશે કે આ આખી ધમધમતી વાઇબ્રન્ટ પૃથ્વી પરથી આપણે વિદાય લઈ લીધી હશે. એ જ બધા સપના એમના એમ, એ જ બધા પ્લાનિંગ્સ એમના એમ, એ જ તમારી બધી એસઆઈપીસ ને બધી મ્યુચ્યુઅલ ફંડ્સ ને તમારું શેર બજાર ને એમ બધું જ સડનલી સ્ટોપ. કોઈ નોટિફિકેશન વગર, તમને કોઈ મેસેજ નહીં આવે કે આ દિવસે તમારો છેલ્લો દિવસ થશે. આજે પણ તમને એ ચિંતા થાય છે કે આમ કરીશું તો લોકો શું વિચારશે, મારે તો આમ કરવું છે પણ મારા પપ્પાને, મારી મમ્મીને નહીં ગમે તો, પાડોશીઓને નહીં ગમે તો, મિત્રોને નહીં ગમે તો. આવું જ વિચારતા છેલ્લે ધ એન્ડ વાળો દિવસ આવી જશે. અને પછી તમારી પાસે કોઈ સોલ્યુશન નહીં, તમને ખબર જ નહીં હોય. અને આ પૃથ્વી પરથી આપણે અચાનક રીતે ખોવાઈ જઈશું. એના પછી પણ ઓફિસમાં થોડા દિવસ પછી તમારી જગ્યા કોઈ વારે લઈ લીધી હશે. બધું જ એમને એમ ચાલતું રહેશે. પણ એક દિવસ આવો હશે, યસ, એ દિવસ ક્યારે હશે એનું કોઈ ખબર નથી, પણ એટલીસ્ટ એના પહેલાં શું કરવું જોઈએ અને કેવી રીતે જીવવું જોઈએ એ ચોઈસ તમારી છે.